ધન પદ જે આપણે હાજી ધન પદ હા એવું બધું તો એ કામનું છે કે નથી? એને હું નસીબ સમજુ તો હું મૂર્ખ છું કે સમજદાર? મૂર્ખ. બસ પતી ગયું, જવાબ ને પૂરો થઈ જાય. પછી ચાલો કોઈ શરીર જન્મે એટલે આપણે એને બીજી રીતે જોઈએ, નહીતર મેસેજ ગલત જાહે. દાખલા તરીકે ધન પદ કાંઈ મળી ગયું તો કેટલા ધનની આવશ્યકતા છે એનું નિર્ધારણ છે ને સમજદાર માણસ કરી શકે. અને ના સમજવું હોય એને તો ખબર જ નથી, એટલે કેટલું ભેગું કરવું કેટલું ન કરવું એ ખબર નથી. તો સમજદાર વ્યક્તિ છે એને તરત ખ્યાલ આવશે. ઘણીવાર એવું બની શકે કે નહીં કે એ ધન જ એને જિંદગીના છેલ્લા ભાગમાં કંઈક આવી વાત આવે તો એને ખબર પડે કે આખી જિંદગી મેં આમાં કાઢી નાખી, આ ધન જ મારા માટે અવરોધરૂપ બન્યું. તો એ અત્યાર સુધી જીવો 60 વર્ષ, એમાં તો એ નસીબદાર સમજતો હતો, અને 60 વર્ષ શું થયું? એ જ કમનસીબી બની એવું થયું ને. તો મૂળ મુદ્દો એવો થાય કે સાર્થકતાના અર્થમાં અથવા તો મારે આખરે જોઈએ છે શું, મારી અંતિમ ઈચ્છા શું છે, એ ભાગના અર્થમાં કાંઈ પ્રાપ્ત થયું તો એ નિયતિક્રમ અને પ્રારબ્ધ એ બે અસર કરે. પ્રારબ્ધ એટલે શું? પ્રારબ્ધ એટલે એવું આપણે કીધું હતું કે આ વખતે તો નથી કીધું, ઓલી વખતે લગભગ વાત થયેલી. માનવ જેટલું વિચારે એટલું એ કરે નહીં. પાકું? આપણી અંદર જુઓ તો તમારી અંદર આપણે જેટલું વિચારીએ એટલું કરીએ નહીં. એટલે વિચારે એટલું એ કરે નહીં. બરાબર છે? જેટલું કરે એટલું પામે નહીં. ઠીક છે ને? અને પામે એટલું ભોગવે નહીં. જે ભોગવવાનું બાકી રહી જાય એ નિયતિના ક્રમમાં મળે આગળ જતા. નિયતિના ક્રમમાં આગળ જતા મળે એને કહેવાય પ્રારબ્ધ. તો દાખલા તરીકે આપણે બધા જીવન પરમાણુની દ્રષ્ટિએ જોઈએ તો જન્મથી છીએ જ આ ધરતી પર, હે ને? આપણા પૂર્વજો કોણ હતા? આપણે જ. એવું જ ગણીએ ને? આપણે જ છીએ ને? જે છીએ એ બધા આપણે છીએ જ કે પહેલી વાર જન્મમાં છીએ? નહીં. આપણે ક્રમશઃ ઘણા સમયથી આ પૃથ્વી છે ત્યારથી આ બધું જે જીવન પરમાણુ જ્યારથી બન્યો અને શરીર ધારણ કરતો થયો ત્યારથી આપણે શરીર ધારણો કરીએ છીએ. તો દરેક શરીર યાત્રામાં આપણે કર્યું હોય કે નહીં? ત્યારે આ જ ઘટના બને કે નહીં? આ જ ઘટના બને ને. હું ત્યારે આપણે કંઈક વિચાર્યું હોય, વિચારીએ એટલું કર્યું હોય? હલો? નહીં. કર્યું હોય એટલું પામ્યા હોય? નહીં. પામ્યા હોય એટલું ભોગવું હોય? નહીં. જે બાકી રહી જાય એ આગળની શરીર યાત્રામાં પ્રાપ્ત થાય. અને આપણે એવી રીતે ન જોઈ શકીએ કે દાખલા તરીકે આ જે 8 દિવસનું આપણને પેટી પેક મળી ગયું એની પાછળ આપણે શું કર્યું છે? આપણે તો કંઈ ખાસ એના માટે કર્યું નથી ને. તો કર્મને જો જોઈએ તો કર્મ સહઅસ્તિત્વમાં સહિયારું જ હોય. એમ જેમ કે મોબાઈલની શોધ કોણે કરી? ક્રમશઃ થઈ હશે. એમાંથી અહીંથી કોઈ છે એમાં કરવા વાળું? નહીં. તો એ બધા મોબાઈલ વાપરીએ કે નહીં? એવી જ રીતે આમાં કેટલાય ઝાડવા ઉખેડી નાખ્યા હશે? કોઈ ઝાડવા ઉખેડી નાખ્યા એવું કોઈ હશે? વાયવા હશે એવા હજી 2-3 મળી જાય. બરાબર છે? અને ઉખેડાઓ એવા કેટલા? 1 2 તો ઓછા છે. અને અત્યાર સુધીમાં ઝાડવાને ઉખેડી નાખ્યા હોય એવા ઓછા છે અહીંયા.
તો પ્રદૂષણ માટે તમે જવાબદાર નથી એવું થયું કે નહીં? તો એ પ્રદૂષણ તમે ભોગવી તો રહ્યા છો કે નહીં? તો સહિયારું આખા પૃથ્વીનું કોઈ પણ કર્મફળ છે ને એ અમુક અંશે સહિયારું છે. અમુક આપણે 9 પ્રકારના કર્મ કીધા હતા, એ પાછા ક્યારેક સમય આગળનો આવશે ત્યારે પાછા કહેશું. તો આને આપણે કીધું પ્રારબ્ધ. વાત પકડાની ને? તો આ જે ક્રમ છે ને બધા, એ ક્રમને કીધો નિયતિ ક્રમ. જેમ કે હાઇડ્રોજનમાંથી હિલિયમ બનવો, હિલિયમમાંથી એમ કરતા કરતા 118 પરમાણુ બનવા, એમાંથી જીવન પરમાણુ બનવો, એ નિયતિ ક્રમ છે. એ ક્રમને કોઈ તોડી ના શકે. એનો ક્રમ એની રીતે ચાલ્યા કરે, એને કીધો નિયતિ ક્રમ. બરાબર છે? ઠીક છે ને? જી. પણ આ પામવામાં ખાલી જે આપણે સત્ય જે છે એ જ આવે ને? સત્ય આવે, શરીરને સાચવવાનો મુદ્દો છે તો ખરો જ ને. તો એમાં ધન આવી શકે? દાખલા તરીકે ધન. હા, શરીરને સાચવવા. ધન એટલે શું? હા, શરીરને સાચવવામાં. ધન એટલે બધી વસ્તુઓ કે જે શરીરને સાચવવા માટે જોઈએ. એટલે કેવી કેવી? આહાર, આવાસ, અલંકાર. અલંકાર શરીરના તાપમાન જાળવવાના હેતુથી હોય. અલંકાર શરીરને શોભાયમાન બનાવવા માટેનો મુદ્દો નથી. બરાબર છે? તો એ બધા સાધનો જોઈએ કે ન જોઈએ? એના વગર આપણે ટકી ના શકીએ. તો આગળથી આપણે ખેતીની શોધ જેણે પણ કરી એ આપણે ભોગવીએ છીએ ને. પહેલા આપણે આદિમાનવ કેવી રીતે કરતો? ભટકતું જીવન જીવતો. તો આપણે ભટકતું જીવન નથી જીવવું પડતું, એટલે અહીંયા બેહીને અધ્યયન કરી શકીએ છીએ. વાત પહોંચે છે ને? એમ. તો બે બાબતને લેવાનો થાય. કઈ કઈ? સત્યની વાત છે, જીવન જ્ઞાનની વાત છે, એ તો છે જ, એ છે. પણ એ આ શરીર ટાઢ તાપથી બચી શકે એવું આપણે બનાવી નાખ્યું છે, અને એને જોઈતો ખોરાક પણ સમયાંતરે મળી રહી છે એવી પણ યોજનાઓ થઈ ગઈ છે. એટલે આપણે આટલી નિરાતે 3 કલાક બેસી શકીએ છીએ. આજથી 5 પેઢી પાછળ વહી જાઓ તો ખેતર જ ખેતર હતું. ઠીક છે ને? તો એને પણ આપણે આવી રીતે સમજી શકીએ એમ. ઓકે ને? તો અવગણના તો કોઈ અસ્તિત્વમાં કોઈ વસ્તુની અવગણના સંભવ નથી. તો જે મારા માટે આવશ્યક છે એ મને મળી રહી, એ પામવાની વાત છે. એમાં પછી જે જેટલું જેટલું જોઈએ એ પ્રમાણે. બરાબર છે? ઓકે. બીજું કોઈ સવાલ? મેં એવું એટલે થોડી હમણાં આપણે વાત કરીએ, અસ્તિત્વમાં 2 સત્ય છે. એક જીવન પરમાણુ એટલે પરમાણુ અને ખાલી સ્થાન. બરાબર? 2 સત્ય છે. તો પરમાણુઓની સંખ્યા બે વાસ્તવિકતાઓ છે. બે વાસ્તવિકતા છે. તો પરમાણુઓની સંખ્યા નિશ્ચિત છે, પછી એનો વિકાસક્રમ થાય છે. બટ જે યુનિવર્સ છે એમાં પરમાણુઓની સંખ્યા વધે કે ઘટે નહીં, નિશ્ચિત છે એવું કહીએ કે આપણે. હવે પહેલા તો એ મુદ્દો આવે કે એ ગણવી જરૂરી છે કે નહીં. હા, એ વાત છે. જેમ કે પરમાણુની સમજ હોવી જોઈએ. ઠીક છે? મારા શરીર પર વાળ શું કામ છે એ ઓકે, એ સમજ હોવી જોઈએ. કેટલા વાળ છે એની આવશ્યકતા છે નહીં. એ નાગરાજજીને પણ આ સવાલ કોઈએ પૂછેલો કે કેટલા પરમાણુ છે, તમે જોયું છે તો કયો? તો કે એ ગણવાની મને આવશ્યકતા ઊભી થઈ નથી, એટલે મેં નથી ગણ્યા. એટલે એવું છે કે એની આવશ્યકતા નથી એમ. કેટલા પરમાણુઓ છે ટોટલ, એટલે નંબર ઓફ પરમાણુની વાત છે ને, ટોટલ પરમાણુ જથ્થો. એટલે જથ્થો નિશ્ચિત છે એમ, ક્વોન્ટિટી નંબર્સ નથી પૂછતી. બટ હા, દાખલા તરીકે પૃથ્વી ઉપર માણસે કરેલી અસંતુલનને ન જોઈએ તો એ સિવાય સંતુલન છે કે અસંતુલન? સંતુલન. તો એની પ્રમાણ નિશ્ચિત હોય. પ્રમાણ નિશ્ચિત હોય તો જ સંતુલન સ્થપાય એમ. એટલે જો ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજન છે આપણી પાસે, હાઇડ્રોજનમાંથી આપણે જીવન પરમાણુ સુધી જે વિકાસક્રમ આવ્યો, તો જીવન પરમાણુ કેટલા આવશે એની ક્વોન્ટિટી ઉપર આપણે ધ્યાન નથી દેવાનું. ઓકે. એમાં કેવું છે, અસ્તિત્વને બધી જ ખબર છે કે કેટલું શું બનાવવાનું છે, હેને? અને એના નિયંત્રણના ભાગો પાછા છે જ. એને આપણે પશુ અને
વનસ્પતિ પ્રાણાવસ્થા એ બેયની વચ્ચે જોઈ શકીએ. જેમ કે કોઈ જગ્યાએ ઘાસ વધી જાય, ઘાસની સંખ્યા વધી જાય તો ઘાસ ઉપર આધારિત જીવોની સંખ્યા પણ વધે જ. એ વધી જાય ને એટલે એ વધુ ખાઈ જાય એટલે પાછું કંટ્રોલ થઈ જાય. આવું છે કે નહીં? હા. સેમ આવું અસ્તિત્વની અંદર સ્વનિયંત્રિત સ્વસંચાલિત બધું જ નિયતિ ક્રમમાં નક્કી થયેલા સંખ્યાઓ પ્રમાણે હોય છે. વાત પોગે છે હા. એકદમ? હા. ઓકે. એટલે કેવું આમ હવે એને સમજીએ તો કેવું, પહેલા કેટલા હાઇડ્રોજન છે? આખી પૃથ્વી છે પહેલા ખાલી એની જ ભરેલી છે હાઇડ્રોજનથી. પછી એમાંથી કેટલો હિલિયમ બનવો એને ખબર છે. એટલે જેટલો હાઇડ્રોજન રહેવો જોઈએ એટલો રહીને પાછો હિલિયમ બન્યો એ તે હજી 118 તત્વો બનવાના, એમાં કેટલા 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 કયા બનશે એ બધું જ નિશ્ચિત છે. એમ એ નિશ્ચિતતાના આધારે તો આપણે કાલે એક વાત કરી હતી કે 3 મુદ્દા આપણે કીધા અહીંયા. એક છે સહ અસ્તિત્વ, સહઅસ્તિત્વ એટલે સ્થિતિપૂર્ણ ક્રિયાશૂન્ય વાસ્તવિકતા છે. એક સ્થિતિપૂર્ણ ક્રિયાશૂન્ય એવી એક વાસ્તવિકતા છે. એ કઈ? ખાલી સ્થાન, મૂળ ઉર્જા. ઠીક છે. એમાં ઉર્જાન્વિત અથવા તો એમાં ક્રિયાશીલ વાસ્તવિકતાઓ છે, ઇકાઈયા, એકમો. અને એ એકમો એટલે એવું થયું ને, ક્રિયાશૂન્ય વાસ્તવિકતા માં ક્રિયાશીલ વાસ્તવિકતાઓ. ઠીક છે ને? એનાથી બનતો જે ભાગ એને આપણે શું કીધું? એ બેયનું સંયુક્ત સ્વરૂપ, એને આપણે શું કીધું? સહઅસ્તિત્વ. એમાં જે પરમાણુમાં વિકાસક્રમ, વિકાસ, પરમાણુમાં શું થયું? હાઇડ્રોજનથી જીવન પરમાણુ સુધી વિકાસક્રમ, અને જીવન પરમાણુ બની ગયો એ વિકાસ. હવે એમાં શું ચાલી રહ્યું છે? જાગૃતિ ક્રમ, જાગૃતિ. અને છેલ્લે મધ્યસ્થ દર્શનમાં વાત એવી છે કે જાગૃતિ નિશ્ચિત છે. કાલે આપણે વાત કરી હતી, જાગૃતિ નિશ્ચિત છે. ખાલી આપણી પાસે વિકલ્પ કેટલો છે? કેટલો છે? આજે ચાલુ કરી દેવું છે કે દુઃખી થઈ થઈને કરવું છે? આટલો જ વિકલ્પ છે. ઠીક છે ને? આટલી જ વાત છે. ઓકે. સવાલ કોઈ? શું થયું? આંખમાં આવે છે? હું? અચ્છા, ઓકે. ફરી ગયું હવે? રેડી? ઓકે. હાજી, બીજો કોઈ સવાલ? યસ પ્લીઝ. ઉપર, એકદમ ઉપર કરો ને બટન. હેલો. હાજી સ્વીકૃતિની વાત હતી જી. તો કોઈ વ્યક્તિ ખોટું કરે તો અને વારંવાર 2 થી 3 વાર કે 4 વાર ખોટું કરે તો એ સ્વીકૃતિમાં મતલબ લેવું કે ના લેવું? ખોટું તો સ્વીકૃતિમાં આવે તો નહીં જ. એટલે જેવો છે જેમ એવો કે- માણસ સ્વીકારવાની વાત એમ. હા, એ તો બરાબર છે. એટલે એમાં કઈ રીતે સમજીએ? ખોટું કાર્ય સ્વીકૃતિમાં તો નહીં જ આવે. સમજદાર વ્યક્તિ હોય હા. તો એને હાચા ખોટાની ખબર હશે. સમજદાર સિવાય કોઈને હાચા ખોટાની ખબર નથી. ન હોય. બરાબર છે? સમજદાર હોય એને હાચા ખોટાની ખબર હોય. તો કોઈ ખોટું કરી રહ્યો છે તે શું કામ કરી રહ્યો હોય? ના સમજ છે એટલે ના સમજમાં શું થાય? દુઃખ આવે. ખોટું જ. તો ના સમજનો ક્રમ શું છે? એનાથી ખોટું થઈ શકે જ. તો સમજદાર વ્યક્તિ એ ના સમજીના ખોટા કાર્યને સ્વીકારી તો લે, પણ એની સાથે બની રહે અને એને સમજદારીમાં રૂપાંતરિત કરવાના પ્રયાસ કરશે. વાત પહોંચે છે? સમજદાર બને એ માટેની યોજના એની પાસે હશે. એટલે એ ભૂમિકા સાથે એની સાથે બની રહેશે કે જેથી એકને એક દિવસે એ સમજદારી તરફ ગતિ કરે. ઠીક છે ને?
જી આગળ વધીએ તો આગળ વધીએ. સવાલ નથી ને હવે કોઈ? ઓકે, તો પહેલા એક મુદ્દાને આપણે સમજી લઈએ ને પછી જીવન ક્રિયા ઉપર જઈએ. તો માનવ શું છે? માનવ શું છે? માનવ એ શરીર અને જીવનનું સંયુક્ત સ્વરૂપ છે. ઠીક છે ને? માનવ એ શરીર અને જીવનનું સંયુક્ત સ્વરૂપ છે. શરીરને થોડું સમજીએ તો શરીરની અંદર 5 કર્મેન્દ્રિયો શું હોય? 5 કર્મેન્દ્રિય. કર્મેન્દ્રિયોમાં કઈ કઈ આવશે? હાથ, પગ, નિકાસ દ્વાર. નિકાસ દ્વાર યાની મળ ત્યાગ કરવા માટેનું છિદ્ર દ્વાર, બરાબર? નિકાસ દ્વાર એટલે ગુદા પણ કહીએ આપણે એને. લિંગ અને મુખ, બરાબર છે? આ 5 કર્મેન્દ્રિયો થઈ. અને શરીર પાસે 5 જ્ઞાનેન્દ્રિયો હોય. ઠીક છે? શરીર પાસે શરીરમાં 5 કર્મેન્દ્રિયો હોય અને 5 જ્ઞાનેન્દ્રિયો હોય. ઓકે, જ્ઞાનેન્દ્રિયમાં કઈ કઈ? જ્ઞાનેન્દ્રિયોમાં કઈ કઈ? દ્રષ્ટિ, શબ્દ બોલવા માટે જીભ શબ્દ, પછી ગંધ, નાક શ્રવણ સાંભળવા માટે, કયું વધ્યું? સ્પર્શ. ઠીક છે ને? તો આ 5 છે એ જ્ઞાનેન્દ્રિય છે અને 5 એમની પાસે કર્મેન્દ્રિયો છે. હવે શરીર શું કામ હોય? શરીરને શું જોઈએ? શરીરને શું જોઈએ? શરીરને શું જોઈએ? પોષણ માટે કેટલાક સાધનો જોઈએ. ઠીક છે? એટલે શરીરને જરૂર પડે સાધનોની અથવા તો સુવિધાની. ઠીક છે ને? શરીરને શાની જરૂર પડે? સુવિધાની અથવા તો સાધનોની. હું સાધન કે સુવિધા કહું તો એમાં ખાવા પીવાનું બધું જ આવી ગયું. પાણી એક સુવિધા, ખોરાક એક સુવિધા, સાધન સુવિધા. સાધનો કહીએ ત્યારે એ બધું જ આપણે ગણીએ. કપડાં છે તો એક સાધન છે, બરાબર છે? તો એ શરીરને સુરક્ષિત કરવા માટે શરીરનું એક જ કામ, એને રક્ષણ જોઈએ છે. તો રક્ષણ માટે સાધનો હોય. બીજું એને પોષણ જોઈએ છે, તો પોષણ માટે પણ પોષણના સાધનો હોય, બરાબર છે? ઓકે, આ સાધનો છે એ શરીરની આવશ્યકતા છે. એ એના દ્વારા આપણે એકઠા કરી શકીએ. આના માટે ઉર્જા જોઈએ, એ શક્તિ અહીંથી આપણે મેળવી લઈએ છીએ. હાથ પગથી કામ કરીએ, હે ને? કામ કરીએ. તો આ એક વાત થઈ ગઈ. આના દ્વારા આપણે આ ભાગ પૂરો કરી શકીએ. માણસે કર્યું શું ખબર? આ જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ ક્યાં કરવાનો હતો? જ્ઞાન લેવા માટે. ઠીક છે ને? જીવન પાસે કલ્પનાશીલતા છે. જીવન પાસે શું છે? કલ્પનાશીલતા. આ કલ્પનાશીલતા છે એને સમજવાની શરૂઆત શેનાથી થાય? શબ્દથી, સ્પર્શથી. તો આ જે જ્ઞાનેન્દ્રિયો છે એ સમજના રૂપમાં કામ કરવી જોઈએ, હે ને?
એના બદલે આપણે શું કર્યું? આને પણ ક્યાં લઈ ગયા? સાધન સ્વરૂપે લીધી. ઠીક છે, એટલે આ એક ભૂલ થઈ. એટલે જો કર્મેન્દ્રિયો આમાં વાપરી, જ્ઞાનેન્દ્રિયોને આમાં વાપરી. જ્ઞાન આપણે કોને ગણ્યું અત્યાર સુધી? ધન ભેગું કરી શકીએ, સંપત્તિ ભેગી કરી શકીએ, એવું બધું મેળવવું. એ શું કામ જોઈએ? ભોગવવા માટે. એને આપણે ભોગ સમજો, ભોગવવું એટલે એ સમજ્યા. તો આ બેને આમાં વાપરી તો મતલબ વગરનું થઈ ગયું. પણ મધ્યસ્થ દર્શનના પ્રકાશમાં આપણને ખબર પડી, શરીર પાસે જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોનો ઉપયોગ શેના માટે છે? સાંભળીને, જોઈને હું જ્ઞાન મેળવી શકું. બરાબર છે? તો જ્ઞાનની શરૂઆત થવા માટે કોણ જવાબદાર છે? જ્ઞાનની શરૂઆતનું પગથિયું કોણ છે? જ્ઞાનેન્દ્રિયો. એક સમયે જ્ઞાનેન્દ્રિયો છે એ આને સપોર્ટરૂપ થઈ જાય, પછી તો કલ્પના પકડી લે છે ને. હું એમ કહું ગોળ, હું શું કહું? ગોળ. તો આંખ છે એ પેલા ગોળને ઓળખે છે ને. પછી આપણે ગોળ કહીએ, એકવાર આંખે કીધું, આંખે જોઈ લીધું કે આને ગોળ કહેવાનું, પછી દર વખતે આંખને એ ગોળની જરૂર છે નહીં. તો કલ્પનામાં પહેલો ઇનપુટ કોણ કરે? જ્ઞાનેન્દ્રિય. પહેલો ઇનપુટ એ કરે. એ કયો ઇનપુટ છે? તો કે કોઈ પણ વસ્તુના રૂપનો ઇનપુટ. કેવો? રૂપથી વધારે આંખ કશું ના કરી શકે. રૂપથી વધારે આંખ કશું ના કરી શકે. ઇન્દ્રિયો ઘણીવાર ગુણને પણ પારખે. હલો, ઇન્દ્રિયો દ્વારા ગુણ પણ પારખવામાં આવે. એટલે કેટલીક વાર પૂર્ણ રીતે નહીં પણ અમુક રીતે ગુણને પણ એ પારખે. વસ્તુ પૂર્ણ ક્યારે સમજાય કહેવાય? જ્યારે વસ્તુનો રૂપ, ગુણ, સ્વભાવ અને ધર્મ બરાબર છે. આ ચાર પકડાય ત્યારે પૂર્ણ પકડાણી કહેવાય. એમાં જુઓ, આ ઇન્દ્રિયો રૂપનો અમુક ટકા ભાગ છે એ સમજવામાં મદદરૂપ થાય. આ વાત સમજાય છે? એકદમ ક્લિયર. અમુક અમુક ભાગમાં ગુણ પકડવામાં પણ એ મદદરૂપ થાય. જેમ કે ખાટું. કોઈ વસ્તુ ખાટી છે તો કોણ પકડશે એને? જીભ. ખાટાનો કોઈ આકાર હોય તો આંખ પકડીએ કે ખાટાને? નહીં ને. વાત પકડાય છે ને. તો ઇન્દ્રિયો છે ક્યાંક ક્યાંક ખાટું, મીઠું એ બધું પકડવામાં પણ મદદરૂપ થાય છે. વાત પકડાણી. પણ બધા ગુણ છે એ એનાથી પકડાતા નથી. અહીંથી અને અહીંથી જેટલું પકડાણું એ પકડીને બાકીનું કામ કોણ પૂરું કરી દે છે? કલ્પનાશીલતા. ક્યાં બાત હે. બાકીનું કામ કલ્પનાશીલતા પૂરું કરે છે. અને સ્વભાવ અને ધર્મ છે એ તો કલ્પનાશીલતાથી પણ બહારનો મુદ્દો છે. એટલે જ્યારે કલ્પનાશીલતા પછીનો ભાગ આવે ચિંતન એટલે સમજ. આ સ્વભાવ અને ધર્મ છે એ સમજ પ્રગટે ત્યારે આ બે ભાગ પૂરા થાય છે. સમજ પ્રગટે એટલે આખા અસ્તિત્વમાં જે છે એ બધાના રૂપ, ગુણ, સ્વભાવ, ધર્મ છે એની સ્પષ્ટ સમજ છે જીવન પાસે આવી જાય. વાત પહોંચે છે? વાત પહોંચે છે? એનો એ વૈભવ છે કે આ સમજનો આનંદ છે જીવન લે છે. એટલે એ પૂર્ણતા તરફની ગતિ આ ગણાય. આટલી વાતમાં કોઈ સવાલ હોય તો પેલા આટલી વાતમાં કોઈ સવાલ હોય તો કેટલાની વાત પકડાણી? 1 2 3 8 10. ઓકે, કોઈ એક જણ પ્રસ્તુત કરી દેશે પછી આપણે આગળ જઈએ. આટલું કેમ કે આના આધારે હવે આપણે જીવન ક્રિયામાં જવાના છીએ. આને થોડોક આપણે ત્યાં વધારે ખોલશું, પણ અહીંયા ક્લિયરિટી થઈ કે નહીં એ જોવું છે. આપણે એક વાત કરી હતી, ઘણી વાર કરી હતી, ફરીથી કરી દઈએ. શબ્દ હોય, શબ્દનો અર્થ હોય અને એ નામની વસ્તુ હોય.
આપણે કાલે જે અહીંયા બધું કીધું, અસીમ છે, અખંડ છે, અવિભાજી છે, એ આપણે કયા સ્વરૂપે હજી જોયું? ખાલી શબ્દ સ્વરૂપે, હે? એટલે શબ્દ સ્વરૂપે જોયું, અને એનું કોઈ રૂપ, ગુણ, સ્વભાવ અને ધર્મ પણ છે દરેકનો, અને પદાર્થો એનો. એવી જ રીતે આપણે એકમો જોયા, હાઇડ્રોજન, પછી એમાંથી બનેલી પદાર્થ અવસ્થા, પ્રાણાવસ્થા, જીવાવસ્થા અને જ્ઞાનાવસ્થા. તો એ બધાનો પણ રૂપ, ગુણ, સ્વભાવ અને ધર્મ હોય. તો અહીંયા શું કીધું? ઇન્દ્રિયો શેમાં મદદરૂપ થાય? કલ્પનાશીલતા સુધી કેટલાક ઇનપુટ લઈ જાય છે. એમાં કયો પહેલો ઇનપુટ કયો લઈ જાય? રૂપ, આકાર. આકારને કોણ લઈ જાય? દાખલા તરીકે આ ઘોડી છે તો એનો આકાર છે, એનો ઇનપુટ મારી અંદર જાય છે. પૃથ્વી ગોળ છે તો એના આકારનો ઇનપુટ, આંખે કાંઈક ગોળ જોયું છે એના રેફરન્સમાં એ આખી પૃથ્વીનો રેફરન્સ બનાવે છે. તો બાકીનું કામ કલ્પનાશીલતા પણ કરે, પણ દ્રષ્ટિ છે, રૂપ, પછી સ્પર્શ, ગંધ દ્વારા, શ્રવણ દ્વારા, એના દ્વારા કેટલીક વાર અમુક ટકા ગુણ પણ પકડે. તો રૂપ અને ગુણને સમજવા માટે કલ્પનાશીલતાને મદદરૂપ કોણ થાય? ઇન્દ્રિયો. એટલે આ ઇન્દ્રિયો યુક્ત શરીર જીવન ચલાવે છે. ને એનું કંઈક સાર્થકતા છે, પૂરી થાય છે. વાત પકડાય છે? ઓકે. બાકીના ભાગ છે એ કલ્પનાશીલતા બાકી પૂરા કરી લે છે. કલ્પનાશીલતા છે જે વાતને રૂપ, ગુણ છે એને પૂર્ણ સમજી લે, એટલે સ્વભાવનો સ્પર્શ થવા માંડે, એટલે સમજ ચાલુ થાય. સ્વભાવ અને ધર્મ પૂરો થાય એટલે એક વસ્તુની સમજ પૂરી થઈ ગઈ. વાત પકડાણી? જેમ જેમ આવી રીતે અસ્તિત્વમાં જેટલી વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓના રૂપ, ગુણ, સ્વભાવ, ધર્મ પકડાતા જાય, એમ સમજ પૂર્ણ થતી જાય. સમજ પૂર્ણ થાય એટલે જીવન ક્યાં પહોંચી ગયું? પૂર્ણતાએ. હવે એને આ શરીરની આવશ્યકતા રહેતી નથી. એટલે શરીર વગર પણ એ હવે બોધ સાથે અસ્તિત્વમાં રહે. એને કહેવાય મોક્ષ. ઠીક છે? આખી વાતને આપણે થોડીક સમજીએ, પણ એ પહેલા અહીંયા શું સમજાયું? કોઈ એક જણ સમજાવે. હાજી. માનવ પાસે 5 કર્મેન્દ્રિયો છે અને 5 જ્ઞાનેન્દ્રિયો છે. જી. એમાં જે જ્ઞાનેન્દ્રિયો છે એમાં જે ઇનપુટ્સ મળે છે આપણને, એના દ્વારા આપણે કલ્પનાશીલતા સુધી કોઈ વસ્તુની સમજ પહોંચાડી શકીએ છીએ. અને એના માધ્યમથી આપણને અમુક વસ્તુ, મતલબ વસ્તુના ગુણ અને રૂપની ખબર પડે છે. એ જે વસ્તુ છે એનો સ્વભાવ અને ધર્મ આપણને સમજાઈ જાય એટલે વસ્તુનું પૂર્ણ સમજ આપણને મળી જાય. અને એ જે પૂર્ણ સમજ મળી જાય એનું જીવન આનંદ લે છે અને પૂર્ણતા તરફ આગળ વધે છે. બરાબર છે? હા, બરાબર છે. આને આપણે એવી રીતે પણ સમજી શકીએ. દાખલા તરીકે ટામેટું છે, રેડી? તો ટામેટું છે એનું રૂપ તો આપણને દેખાય, આંખથી દેખાય ને, રૂપ દેખાય. પછી ખાઈએ એટલે ગુણ પણ અમુક પકડાઈ જાય. ઠીક છે? સ્વભાવ અને ધર્મ છે. મારું જીવન ટકાવવા માટે રૂપ, ગુણ વાળો ભાગ છે, ઓકે છે. પણ સમગ્ર અસ્તિત્વની સમજમાં ટમેટાનું શું યોગદાન છે એ એના સ્વભાવ અને ધર્મ વગર ન પકડાય. એટલે આપણે ટમેટાનો બગાડ કરીએ. એકવાર સ્વભાવ અને ધર્મ, આને થોડુંક ધીમું કરજો વાલા. સ્વભાવ અને ધર્મ જ્યારે પકડાઈ જાય પછી થાળીમાં એઠું રહેવું સંભવ નથી. વાત પકડાય છે? પાણી છે એ મારા અર્થમાં જ મને પકડાય. ક્યાં સુધી? રૂપ, ગુણ સુધી પહોંચીએ ત્યાં સુધી. સ્વભાવ ધર્મ એ પહોંચીએ એટલે ધર્મ દેખાય, એટલે પાણીનું અસ્તિત્વમાં, સહઅસ્તિત્વમાં એનું યોગદાન છે મને પૂરેપૂરું દેખાય. પછી નળ ચાલુ રહી જાય એવું સંભવ નથી. વાત પકડાય છે? આ રીતે થોડુંક વધારે ક્લેરિટી આવશે અને પછી ભૂલ ન થાય. એ મને
ક્લેરિટી આવી જાય કે મારું માટે આટલું જ કામનું છે, એટલું જ હું લઉં. હજી આપણે બધા ફુવારો ચાલુ કરીને મજા આવે ત્યાં સુધી નાહીએ, એવું કરીએ ને? કેમ? કેમ કે માત્ર પાણીનો રૂપ ગુણ આપણને પકડાણો છે. સ્વભાવ અને ધર્મ ન પકડાય ત્યાં સુધી અસ્તિત્વની યોજનામાં પાણીની ભૂમિકા મને સ્પષ્ટ ન દેખાય. એ સ્પષ્ટ ન દેખાય ત્યાં સુધી મને ખબર ન પડે મારા માટે કેટલું છે. વાત પહોંચે છે ને? તો આવી વાત છે જી. કઈ સવાલ આમાં? આગળ હાલીએ. તો જીવનમાં જીવન ક્રિયા થાય છે. શું થાય છે? જીવનમાં જીવન ક્રિયા થાય છે. એટલે મન છે, વૃત્તિ છે, ચિત્ત છે, બુદ્ધિ છે અને આત્મા છે. જીવન પરમાણુ ખ્યાલ છે ને? તો એમાં મધ્યમાં મધ્યાંશ કયો છે? આત્મા. પહેલો પરિવેશ બુદ્ધિ, બીજો પરિવેશ ચિત્ત, ત્રીજો પરિવેશ વૃત્તિ અને આખરી પરિવેશ. તો જીવન એ મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ અને આત્માનું અવિભાજ્ય સ્વરૂપ છે. જીવન એ મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ અને આત્માનું અવિભાજ્ય સ્વરૂપ છે. એનું ક્યારેય વિભાજન સંભવ નથી. બરાબર છે? એટલે એ અવિભાજ્ય સ્વરૂપ છે. એમાં થતી ક્રિયાઓમાં મનની અંદર આપણે વાત કરી હતી. મનમાં આશા, વૃત્તિમાં વિચાર અને ચિત્તમાં ઈચ્છાઓ થાય. ઠીક છે? પણ આ આશાને આપણે જોવી હોય તો આપણી અંદર જોઈ શકશું હમણાં કે આશા છે એ આસ્વાદન સ્વરૂપે થાય. કયા સ્વરૂપે? આસ્વાદન. આસ્વાદન એટલે શું? સુખનો ભાસ આભાસ કરાવે એવો રસ. રિયલમાં કોઈ રસ નથી. રસ એટલે આપણે લીંબુનો રસ કાઢીએ એવી રીતે રસ નથી. આસ્વાદન, સ્વાદ આવવો. જેમ કે મારા ઘરે કોઈ ગમતું પાત્ર આવવાનું છે તો એનું આસ્વાદન થાય કે નહીં? આ રવિવારે મારા ઘરે મારું ગમતું વ્યક્તિત્વ, કોઈ વ્યક્તિ કોઈ આવવાનું છે તો એ આવશે, એનું આસ્વાદન થાય કે નહીં? એને આપણે એમ કહીએ ને મજા આવશે એવો ભાગ. વાત પકડાય છે? એ આવશે એટલે પછી આમ કરશું, પછી તેમ કરશું, એની અરે મજા આવી જશે. આ જે મજા છે ને એ મજામાં સુખની ઈચ્છા છે કે બીજું કઈ? તો સુખનો સ્વાદ આવવો, સુખનો સ્વાદ આવવો એને કીધું છે આસ્વાદન. ઠીક છે? આસ્વાદન ક્લિયર થાય છે? પકડાય છે વાત? આસ્વાદન થાય. દાખલા તરીકે કાલે આપણે કીધું કે કેટલીક બાબતો મોક્ષ, શાંતિ વગેરે વાળી બાબતો આપણે આજે લઈશું. તો કેટલાયને આજનો રાહ હોય, એનું આસ્વાદન ચાલુ થાય કે નહીં? હે ને? એ શું હશે? હાલો જાણવા જવું છે. 8, 8:30 થાય તો મજા આવી જાય. હું પહેલી વાર આ સમજવા ગયો તો ઉત્તરકાશી, ત્યારે તે 2-3 દિવસ થોડું ધીમું હાલે, ઓકે ઠીક છે, આમ મજા આવે છે. 4થે 5મે દિવસે ખટાકા થાય, હે? આમ ખાટકા પડે ધડાધડ. અલ્લાહ, ગજબ ગજબ ગજબ. પછી આખી રાત સૂતા હોય ને તો એ શરીર સૂતું હોય, જીવન એની પ્રોસેસમાં હોય. જીવન ક્યારેય સૂતું નથી. એને ઊંઘ ન આવે કેમ કે એને આંખ કેવું કઈ છે નહીં. શરીર સૂવે શું કામ? શરીર સૂવે શું કામ? આખા દિવસ દરમિયાન જે કામ કર્યું એમાં કેટલાય કોષો નાશ પામે. આપણા શરીરના ઘણા બધા કોષો નાશ પામે. જેમ કે હું અત્યારે બોલી રહ્યો છું તો મારા મોઢાની અંદર ઘણા બધા કોષો નાશ પામશે.
જે ભાગમાં નાશ પામેલા કોષો હોય ત્યાં નવા કોષો બનાવવા પડે. બરાબર છે. આપણે ખાધું હોય તો ખાઈએ ત્યારે કોળિયો ચાવીએ, અંદર લઈ જઈએ ત્યારે આંતરડાના કોષો નાશ પામે, ચાલીએ ત્યારે કોષોને ઘસારો લાગે. એ ઘસારો પામેલા કોષો રિપેર શરીર કરી અને પાછું એનર્જી જતી ન રહે, લીક ન થાય, એ રીતે પાછું શરીર છે રેડી કરી રાખે, એટલે બીજે દિવસે આપણે પાછા કામ કરી શકીએ. એટલા માટે શરીરને આરામની જરૂર છે. જીવન થાકતું નથી, જીવનને ક્યારેય આરામ જોતો નથી. શરીર સૂઈ જાય એને સુવા દેશે. કેમ? કારણ કે એને પાછું કંઈક લેવાનું છે એની પાસેથી, એટલે એને ખબર છે કે હોવા દેવું, એટલે પૂરતી નિંદ્રા આવશ્યક છે. તો એ 8:30 વાગે અને વાત ચાલુ થાય, એનું આસ્વાદન ચાલુ હોય કે ન હોય? હોય ને? હોય. આસ્વાદન પકડાય છે વાત. અને સાદી રીતે પણ લઈ શકીએ. સમજી લો કે તમે પ્લાનિંગ કર્યું કે આ રક્ષાબંધને ક્યાંક ફરવા જવું છે, તો જ્યાં ફરવા જવાના છો એના તમે ફોટા જોશો, કોઈ ગયું હોય તો એ ચેક કરશો, એને ફોન કરીને પૂછશો કેવી મજા આવી, તો કે બહુ વાદળા હતા વગેરે વગેરે. એ એવું વર્ણન કરે તો આપણામાં આસ્વાદન ચાલુ થાય કે ન થાય? આસ્વાદન પકડાય છે તો મને મજા આવશે. એ મજાનો ભાગ છે એને કહેવાય આસ્વાદન. મન છે એ સુખની આશા સાથે આવું આસ્વાદન સતત કર્યા કરે છે, ક્ષણ ક્ષણ કર્યા કરે. ઠીક છે ને? આ ક્રિયા મનની છે. તો આસ્વાદન છે એ થાય છે. આસ્વાદનના આધારે વળી પાછા તમને બીજા કોકના ફોટા ભાળી જાઓ, બીજા કોકના ફોટા ભાળી જાઓ, ત્યાં વધારે ઘાટા વાદળો દેખાય, અને તમને વરસાદની પણ ઈચ્છા છે તો ત્યાં વરસાદ પણ છે, એવા ફોટા જોયા, પછી એને તમે ફોન કરો, તું ક્યાં ગયો તો? ફલાણી જગ્યાએ. ત્યાં કેવું હતું? અરે જોરદાર. તો પાછું ત્યાંનું આસ્વાદન જો વધારે હશે તો હવે બે વચ્ચે ક્રિયા ચાલશે, એને કહેવાય ચયન. બેમાંથી પસંદ કયું કરવું એને કહેવાય ચયન. ચયન એટલે ચૂઝ કરવું. એ ચયનની ક્રિયા પણ ક્યાં થાય છે? મનમાં થાય છે. છેવટે નક્કી થાય કે અહીંયા જવું છે, એ ચૂઝ થઈ ગયું. ચૂઝ થઈ ગયેલો ભાગ છે એ મગજ ઉપર પ્રસ્થાપિત થાય, મગજ શરીર ઉપર પ્રસ્થાપિત કરે, શરીર એ પ્રમાણે વસ્તુ સાથે કાર્ય કરશે અને વ્યક્તિ સાથે વ્યવહાર કરશે. આ ક્રિયાઓ ક્યાં થાય? મારી અંદર જ થાય. આની લેબોરેટરી ક્યાં? મારી અંદર. અને આ મારી ક્રિયા કોને દેખાય? મારી ક્રિયા કોને દેખાયા? મને જ દેખાય. દેખાય એટલે આંખથી દેખાય. આ બધું સમજતા